મંત્રી કુબેર ડિંડોર કહે છે કે કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે છો પાછળ, ભાજપના શાસનમાં ભણનારા વિદ્યાર્થીઓ વધી રહ્યા છે આગળ। જર્જરિત શાળાઓના ચક્કરમાં ભાજપના શાસનમાં વિદ્યાર્થીઓ શાળાના આંગણામાં બેસીને ભણવા મજબૂર છે। મંત્રીજી, એનું શું? દરરોજ એક અંતરિયાળ વિસ્તારની શાળાના સમાચાર તો હોય જ કે જે જર્જરિત હોય અને વિદ્યાર્થીઓ ત્યાં હેરાન થઈને ભણવા મજબૂર બન્યા હોય। કેમ ભાઈ? આ છે તમારો વિકાસ? આ છે વિકસિત ગુજરાત? આ છે વિકસિત ગુજરાતની સ્માર્ટ શાળાઓ? અને બધી સમસ્યા પણ એક જ કે વર્ષોથી રજૂઆત કરવામાં આવે છે પણ તંત્ર છે કે સાંભળતું નથી। સરકારને ટકોર કરવી છે કે નહીં? એક જગ્યાની વાતો તો બરાબર, બધે જ આવું। અધિકારીઓ ઊંઘી રહ્યા હોય તો સરકાર બને એમનો અલાર્મ। કેમ કંઈ બોલવામાં નથી આવતું નેતાઓ મંત્રીઓ દ્વારા? ગુજરાતની આટલી ચિંતા હોય જ તો તમારી ચિંતા બતાવો ને, ખખડાવો એ આળસુ અધિકારીઓને। એવું તો છે નહીં ને કે લોકો જેમ છે એમ ચલાવી રહ્યા છે, માંગ કરી જ રહ્યા છે કે ભાઈ અમારા બાળકો હેરાન છે, કંઈક કરો, એમના માટે કંઈક કરો, પણ સાંભળવા વાળું કોઈ છે જ નહીં। બધાને બસ કહેવું છે, કરવું કોઈને નથી, એવો ઘાટ અહીંયા ઘડાયો છે।